મિત્રો, શું તમે જાણો છો ગૌરમાં કોણ છે? અને એવું તો કયું રહસ્ય ગૌરમાં વિશે છે જે આજે પણ કોઈને ખબર જ નથી? કેમ માં ગૌરમાની પૂજા પુરુષોત્તમ એટલે કે અધિક માસમાં કરવામાં આવે છે? મિત્રો, એવું તો શું થયું હતું કે પુરુષોત્તમ માસમાં ગૌરમાની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. હે માં ગૌરમા, જે પણ અમારા આ વિડીયોને છેલ્લે સુધી જોવે, વિડીયોને લાઈક કરે અને અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, આજે પણ જે નામ ખૂબ શ્રદ્ધાથી લેવામાં આવે છે એ ગૌરમા વિશે અનેક કથાઓ સાંભળવા મળે છે અને લોકો કહે છે કે તેઓ ગામની રક્ષક શક્તિ છે, જે ભક્તોની મુશ્કેલીઓને દૂર કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે. પરંતુ ખરેખર ગૌરમા કોણ છે અને તેમની કથા ક્યાંથી શરૂ થઈ? આ એક બહુ મોટું રહસ્ય છે. અને સાથે જ બીજો પ્રશ્ન પણ ઊભો થાય છે કે પુરુષોત્તમ માસ કેમ આટલો ખાસ માનવામાં આવે છે? મિત્રો, શાસ્ત્રોમાં તેને અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે અને તેને ખૂબ પવિત્ર સમય ગણવામાં આવે છે. આ માસમાં કરવામાં આવેલી ભક્તિ, જપ અને દાનનું ફળ અનેક ગણું મળે છે. તો મિત્રો, આજે પણ ગામોમાં જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે લોકો ખાસ ભજન, કીર્તન, પૂજા અને ઉપવાસ કરે છે. દરેકના મનમાં એક જ ભાવ હોય છે કે આ પવિત્ર સમયમાં કરેલી ભક્તિ ભગવાન સુધી ખૂબ ઝડપથી પહોંચે છે અને જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. મિત્રો, પણ સૌથી મોટું રહસ્ય તો એ છે કે ગૌરમા જેવી લોકદેવીની શ્રદ્ધા અને પુરુષોત્તમ માસની પવિત્રતા સાથે કેમ જોડાયેલી છે? આ કથા માત્ર એક વાર્તા નથી, પરંતુ શ્રદ્ધા, પરંપરા અને લોકોની આસ્થાથી બનેલું એક અનોખું રહસ્ય છે. મિત્રો, એક જ ગામની વાત છે જ્યાં જીવન ખૂબ સરળ હતું પણ શ્રદ્ધા અત્યંત ઊંડી હતી. આ ગામમાં લોકો ગૌરમા ને માત્ર એક દેવી તરીકે નહીં, પરંતુ પોતાના ગામની જીવંત રક્ષક શક્તિ તરીકે માનતા આવ્યા હતા. એવું લાગતું હતું કે ગૌરમા દરેક ઘરમાં, દરેક દિલમાં અને દરેક શ્વાસમાં વસેલી છે. મિત્રો, ગામના લોકો માટે ગૌરમા એ આશાનો આધાર હતી. જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે, નાના કે મોટા સંકટ ઊભા થાય, ત્યારે લોકો સૌ પ્રથમ ગૌરમાનું નામ લેતા. કોઈ પણ નિર્ણય લેતા પહેલા, કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરતા પહેલા લોકોના મનમાં એક જ ભાવ રહેતો: ગૌરમા અમારી સાથે છે. મિત્રો, ખેતરમાં પાક ખરાબ થાય, વરસાદ ન પડે, ઘરમાં કોઈ બીમારી આવે કે જીવનમાં અચાનક અંધકાર છવાઈ જાય, ત્યારે આખું ગામ એકત્ર થઈને મંદિર તરફ જતું, ત્યાં દીવો પ્રગટાવતા અને હાથ જોડીને આંખોમાં આશા સાથે પ્રાર્થના કરતા અને કહેતા, હે માં ગૌરમા, અમને આ સંકટમાંથી બહાર કાઢો. મિત્રો, ધીમે ધીમે ગામમાં એવી મજબૂત માન્યતા બની ગઈ હતી કે ગૌરમા માત્ર પૂજાની મૂર્તિ નથી, પરંતુ જીવંત રક્ષક શક્તિ છે, જે પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતી. મિત્રો, લોકોની આસ્થા એટલી ઊંડી હતી કે દરેક ઘરમાં ગૌરમાનું નામ આદર, પ્રેમ અને અડગ વિશ્વાસ સાથે લેવાતું હતું. અને આ જ અડગ શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણ વચ્ચે ગામના જીવનમાં એક એવો સમય આવવાનો હતો જે આખી કથાને એક નવી દિશા આપવાનો છે. મિત્રો, આ જ શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે એક દિવસ ગામના જીવનમાં એક નવી વાત ફેલાઈ ગઈ. પંચાંગ મુજબ અધિક માસ આવ્યો. શરૂઆતમાં ગામના ઘણા લોકોને આ શબ્દ થોડો અજાણ્યો લાગ્યો,
કેટલાક યુવાનો એકબીજાને પૂછતા હતા કે આ અધિક માસ શું છે અને તે સામાન્ય મહિનાથી અલગ કેમ ગણાય છે. તો મિત્રો, ધીમે ધીમે આ આખી વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને દરેકના મનમાં એક જ ઉત્સુકતા ઊભી થઈ ગઈ. લોકો એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે શું ખરેખર આ સમય ખાસ છે? શું આ મહિનામાં કઈ અલગ રીતે ભક્તિ કરવી જોઈએ? મિત્રો, એ સમયે ગામના વડીલો આગળ આવ્યા. તેમના ચહેરા પર એક અલગ જ ગંભીરતા અને શાંતિ હતી. તેમણે સૌને એકઠા કરીને સમજાવવાનું શરૂ કર્યું કે અધિક માસ કોઈ સામાન્ય સમય નથી, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ એક અત્યંત પવિત્ર અને વિશેષ સમય ગણાય છે. આ એવો સમય છે જે વર્ષોમાં એક જ વખત આવે છે અને જેને અતિશય શુભ સમય તરીકે માનવામાં આવે છે. મિત્રો, વડીલો સમજાવતા હતા કે આ મહિનામાં કરેલી ભક્તિ, જપ, તપ અને પ્રાર્થનાનું ફળ સામાન્ય દિવસોની તુલનામાં અનેક ગણું વધારે મળે છે. એટલા માટે લોકો આ સમયને માત્ર કેલેન્ડરનો ભાગ નથી માનતા, પરંતુ તેને એક આધ્યાત્મિક તક તરીકે જુએ છે. મિત્રો, આ વાત સાંભળીને ગામના લોકોના મનમાં ધીમે ધીમે શ્રદ્ધા અને ઉત્સાહ બંને જ વધવા લાગ્યા. જે લોકો પહેલા શંકામાં હતા તેઓ પણ હવે વિચારવા લાગ્યા કે જો આ સમય ખરેખર એટલો પવિત્ર છે તો તેનો ઉપયોગ ભક્તિ માટે વધુ સારી રીતે કરવો જોઈએ. ગામનું આખું વાતાવરણ બદલાઈ ગયું. જ્યાં પહેલા સામાન્ય દિવસો હતા ત્યાં હવે એક અલગ જ આધ્યાત્મિક ઉર્જા અનુભવવા લાગી. મિત્રો, લોકોના મનમાં એક જ વિચાર ગુંજી રહ્યો હતો કે આ પવિત્ર સમયનો લાભ લઈને વધુથી વધુ ભક્તિ કરવી જોઈએ. અને એ જ ક્ષણથી વાર્તાનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મિત્રો, અધિક માસના આ પવિત્ર સમયની ચર્ચાઓ ગામમાં ધીમે ધીમે વધુ ઊંડી બનતી ગઈ અને લોકોના મનમાં એક જ ભાવ જાગી રહ્યો હતો કે આ સમયને વ્યર્થ જવા દેવાનો નથી. મિત્રો, દરેક ઘરમાં, દરેક ચોકમાં અને મંદિરની આસપાસ બસ એક જ વાત થવા લાગી હતી કે જો આ સમય ખરેખર એટલો પવિત્ર છે તો તેનો ઉપયોગ વધુમાં વધુ ભક્તિમાં કરવો જોઈએ. મિત્રો, એ જ વિચાર સાથે ગામના વડીલો ફરી એકવાર એકઠા થયા. લાંબી ચર્ચા બાદ તેમણે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે સૌ ગામવાસીઓને બોલાવીને કહ્યું કે આ અધિક માસ દરમિયાન દરરોજ ગોરમાની વિશેષ પૂજા કરવામાં આવશે, કારણ કે માં ગોરમા જ ગામની રક્ષક શક્તિ છે અને જો આ પવિત્ર સમયમાં તેમની ભક્તિ વધારવામાં આવે તો ગામ પર તેમની કૃપા વધુ ઊંડે સુધી પહોંચી શકે એવી શ્રદ્ધા હતી. મિત્રો, વડીલોના આ નિર્ણયને ગામના દરેક લોકોએ દિલથી સ્વીકારી લીધો અને એક જ દિવસમાં ગામની એક એવી નવી ધાર્મિક શરૂઆત થઈ. દરરોજ સવાર સાંજ મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવતો. માં ગોરમાની માટીથી મૂર્તિ બનાવીને તેમનું ભજન કીર્તન ગુંજતા અને લોકો પોતાના ઘરમાં પણ ઉપવાસ અને પ્રાર્થના કરતા. મિત્રો, ધીમે ધીમે આખું ગામ ભક્તિના રંગમાં રંગાઈ ગયું. જ્યાં પહેલા સામાન્ય જીવન હતું ત્યાં હવે દરેક શ્વાસમાં ગોરમાનું નામ ગુંજતું હતું. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ આ પૂજામાં જોડાઈ ગયા હતા. મિત્રો, એવું લાગતું હતું કે આખું ગામ એક જ ભક્તિની લહેરમાં વહે છે અને એક જ ભક્તિ, શ્રદ્ધા અને એકતાના માહોલ વચ્ચે હવે કંઈક એવું થવાનું હતું જે આખી કથાને એક દિવ્ય દિશા આપવા જઈ રહ્યું હતું. મિત્રો,
અધિક માસની એ પવિત્ર રાત્રે આખું ગામ દિવસભરથી ગોરમાની પૂજા, ભજન અને ઉપવાસ પછી શાંતિમાં ડૂબેલું હતું. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા, પરંતુ ગામના વાતાવરણમાં એક અલગ જ દિવ્ય શાંતિ અને ઉર્જા અનુભવી શકાય તેવું હતું. ગોરમાના મંદિરમાં તે રાત્રે પણ દીવો સતત ઝગમગતો હતો, જાણે કોઈ અદૃશ્ય શક્તિ ત્યાં હાજર હોય. મિત્રો, જેમ જેમ રાત ઊંડી થતી ગઈ તેમ તેમ વાતાવરણ વધુ રહસ્યમય બનતું ગયું. અચાનક મધરાતના સમયમાં આસપાસના મંદિરની આસપાસ નરમ પરંતુ અત્યંત તેજસ્વી પ્રકાશ ફેલાવા લાગ્યો. મિત્રો, શરૂઆતમાં લોકો તેને સામાન્ય પ્રકાશ સમજી રહ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં એ પ્રકાશ એટલો વધ્યો કે આખું મંદિર વિસ્તાર જાણે સોનેરી આભાથી ભરાઈ ગયું હોય. ગામના ઘરોમાં સૂતા લોકો પણ આ અજાણ્યા પ્રકાશથી જાગી ગયા અને ધીમે ધીમે ઘરની બહાર નીકળીને મંદિર તરફ દોડવા લાગ્યા. દરેકના ચહેરા પર આશ્ચર્ય, ડર અને શ્રદ્ધાનું મિશ્રણ જોવા મળતું હતું, અને દરેક વ્યક્તિ એ જ વિચારમાં હતો કે આખરે આ શું થઈ રહ્યું છે. મિત્રો, જ્યારે ગામના લોકો મંદિર પાસે પહોંચ્યા ત્યારે તેઓએ જે દ્રશ્ય જોયું તે જોઈને સૌના પગ ત્યાં જ થંભી ગયા. મંદિરના મધ્યમાં હવે માત્ર પ્રકાશ ન હતો, પરંતુ એક અદ્ભુત દિવ્ય આભા ઊભી હતી, જેમાંથી એક માતૃરૂપ શક્તિ ધીમે ધીમે પ્રગટ થઈ રહી હતી. એ સ્વરૂપ એટલું શાંત, સૌમ્ય અને કરુણાથી ભરેલું હતું કે તેને જોઈને દરેક વ્યક્તિની આંખોમાંથી આપમેળે આંસુ વહેવા લાગ્યા. મિત્રો, તે માં ગોરમા હતા, જેમના વિશે લોકો માત્ર શ્રદ્ધાથી જાણતા હતા, પરંતુ આજે તે સ્વરૂપ સાક્ષાત દેખાઈ રહ્યું હતું. ગામના લોકો ત્યાં હાથ જોડીને સ્થિર થઈ ગયા. કોઈ બોલી ન શકતું, માત્ર એક ઊંડું મૌન અને ભક્તિનો પ્રવાહ સમગ્ર વાતાવરણમાં છવાયેલો હતો, જાણે સમય પણ ત્યાં રોકાઈ ગયો હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી. મિત્રો, ધીમે અવાજમાં ગોરમાએ આખા ગામ તરફ નજર કરીને કહ્યું કે આ અધિક માસમાં જે લોકોએ શ્રદ્ધાથી મારી પૂજા કરી છે, મારી સામે દીવો પ્રગટાવ્યો છે અને ભક્તિથી મને યાદ કરી છે, તેમની આ ભક્તિ વ્યર્થ નથી ગઈ. તેમણે કહ્યું કે જે ભક્ત સાચા મનથી આ પવિત્ર સમયમાં મારી આરાધના કરશે, તેની હું માત્ર આ માસ દરમિયાન નહીં, પરંતુ આખું વર્ષ રક્ષા કરીશ અને તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપતી રહીશ. તેમનો અવાજ જાણે સીધો દરેક વ્યક્તિના હૃદયમાં ઉતરી રહ્યો હતો અને દરેકના મનમાં એક અદ્ભુત શાંતિ અને ભાવનાનો પ્રવાહ વહેતો હતો. પછી તેમણે સમજાવ્યું કે સાચી ભક્તિ માત્ર પૂજા કે વિધિમાં નથી, પરંતુ મનની શુદ્ધતા, અહંકારનો ત્યાગ અને સદાચારનો માર્ગ પર ચાલવામાં આવે છે. મિત્રો, ધીમે ધીમે દિવ્ય પ્રકાશ ઓસરવા લાગ્યો અને માતાનું સ્વરૂપ ધુમ્મસમાં વિલીન થઈ ગયું. પરંતુ એ રાતનો અનુભવ અને માતાના શબ્દો ગામના દરેક વ્યક્તિના જીવનમાં કાયમ માટે અંકિત થઈ ગયા. મિત્રો, ગોરમાએ દિવ્ય દર્શન અને આશીર્વાદ પછી ગામમાં એક અદ્ભુત પરિવર્તન શરૂ થયું. જે ગામ થોડા સમય પહેલા સુધી મુશ્કેલીઓ
અને ચિંતાઓથી ઘેરાયેલું હતું, ત્યાં હવે ધીમે ધીમે સુખ અને આશાનો માહોલ ફેલાવા લાગ્યો. મિત્રો, આકાશમાં મેઘો ઘેરાવા લાગ્યા અને ઘણા સમય પછી વરસાદ પડ્યો. ધરતી સૂકી હતી, પરંતુ હવે એ જ ધરતી ફરી હરિયાળી થવા લાગી. ખેતરોમાં પાક લહેરાવા લાગ્યા અને ખેડૂતોના ચહેરા પર લાંબા સમય પછી ખુશી દેખાવા લાગી. મિત્રો, જે ઘરોમાં પહેલા ચિંતા, દુઃખ આ બધું જ હતું, તે હવે શાંતિ અને સંતોષનો અનુભવ થતો હતો. લોકો કહેવા લાગ્યા કે આ બધું ગોરમાની કૃપા અને અધિક માસમાં કરેલી ભક્તિનું ફળ છે. ધીમે ધીમે ગામના દરેક વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જા આવી ગઈ. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા, ઝઘડા ઓછા થયા અને આખું ગામ જાણે એક પરિવાર બની ગયું. મિત્રો, આ પરિવાર બની ગયું એવો માહોલ સર્જાવા લાગ્યો. આ બદલાવ સામે ગામના લોકોના મનમાં એક વધુ પ્રશ્ન ઊભો થયો કે આખરે આ અધિક માસ એટલો ખાસ કેમ માનવામાં આવે છે અને તેમાં કરેલી ભક્તિ કેમ વધુ ફળદાયી ગણાય છે. તો મિત્રો, વડીલો ફરી સમજાવતા કહેતા કે આ માસને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે અને લોક માન્યતા મુજબ આ સમય ભગવાનની વિશેષ કૃપાનો સમય છે, જેમાં કરેલી ભક્તિ મન, શરીર અને આત્માને શુદ્ધ કરે છે અને તેનું ફળ અનેક ગણું વધારે મળે છે. એટલે જ લોકો આ સમયને ખૂબ પવિત્ર માને છે અને વધુથી વધુ જપ, તપ અને સેવા કરે છે. અને ગામના અનુભવ પ્રમાણે લોકો એવું પણ માનવા લાગ્યા કે ગોરમાં ખાસ આ પવિત્ર સમય સાથે જોડાય છે, કારણ કે આ માસમાં ભક્તિની શક્તિ વધુ તીવ્ર બની જાય છે અને ભક્તોના ભાવ સીધા દેવી શક્તિ સુધી પહોંચી જાય છે. મિત્રો, લોક આસ્થા મુજબ જ્યારે મનમાં સાચી શ્રદ્ધા હોય અને ભક્તિ નિષ્કપટ હોય, ત્યારે દેવી દેવતાઓની કૃપા ઝડપથી અનુભવી શકાય છે. મિત્રો, ગોરમાનું દર્શન અને ગામમાં થયેલા બદલાવ પછી લોકો માટે આ માત્ર કથા ન હતી, પરંતુ એક જીવંત અનુભવ બની ગયો, જે તેમને શીખવતો હતો કે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ક્યારેય વ્યર્થ નથી જતી અને ભગવાન કે દેવી શક્તિ યોગ્ય સમયે પોતાના ભક્તોની મદદ કરવા માટે જરૂર આવે છે. મિત્રો, આ આખી કથાનો અંત હવે ગામના લોકોના હૃદયમાં એક અમીટ છાપ છોડી ગયો હતો. જે કંઈ પણ તેમણે જોયું, અનુભવ્યું અને જાણ્યું હતું, તે હવે માત્ર એક કથા ન હતી, પરંતુ તેમના જીવનનો એક અવિસ્મરણીય અનુભવ બની ગયો. ગોરમા માતાની કૃપા અને પુરુષોત્તમ માસની પવિત્રતાને આખા ગામને અંદરથી બદલી નાખ્યું. લોકો હવે દરેક દિવસની શરૂઆત શ્રદ્ધાથી કરવા લાગ્યા. એકબીજાની મદદ કરવી, સત્ય બોલવું અને સારા માર્ગ પર ચાલવું એ તેમની જીવનશૈલીનો ભાગ બની ગયો. જે ઘરોમાં પહેલા ચિંતા અને અશાંતિ હતી, ત્યાં હવે પ્રેમ, શાંતિ અને સંતોષનો માહોલ છવાઈ ગયો હતો. ગામના વડીલો પણ કહેતા હતા કે આ બધું માત્ર ચમત્કાર નથી, પરંતુ સાચી શ્રદ્ધા અને ભક્તિનું પરિણામ છે. લોકો હવે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે, ત્યારે તેને માત્ર એક ધાર્મિક સમય તરીકે નહીં, પરંતુ આત્મશુદ્ધિનો અવસર તરીકે જોતા હતા. તેઓ માનવા લાગ્યા હતા કે આ સમય દરમિયાન કરવામાં આવેલી ભક્તિ જીવનમાં નવી દિશા આપે છે અને
મનને અદ્ભુત શાંતિ આપે છે. ગોરમા પ્રત્યેની શ્રદ્ધા તો એવી બની ગઈ હતી કે દરેક મુશ્કેલીમાં લોકો પહેલા તેમને જ યાદ કરતા હતા અને દિલથી પ્રાર્થના કરતા. અને આશ્ચર્યની વાત તો એ છે કે સમય જતાં લોકોના જીવનમાં આવતા નાના મોટા સંકટો પણ ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. મિત્રો, આ કથા હવે ગામની સીમાઓમાં મર્યાદિત ન હતી, પરંતુ લોકો તેના પોતાના બાળકોને પણ સંભળાવવા લાગ્યા હતા, જેથી તેઓ પણ શ્રદ્ધા, ભક્તિ અને સારા કર્મોના માર્ગ પર ચાલે. દરેક વ્યક્તિના મનમાં એક જ ભાવ ઊંડે સુધી બેસી ગયો હતો કે જ્યારે મન શુદ્ધ હોય અને શ્રદ્ધા અડગ હોય ત્યારે કોઈ પણ શક્તિ ભક્તને એકલો નથી છોડતી. મિત્રો, ગોરમા માતાની આ કથા હવે માત્ર એક વાર્તા નહીં, પરંતુ એક જીવંત શ્રદ્ધાનું પ્રતીક બની ગઈ હતી, જે આજે પણ લોકોને યાદ અપાવે છે કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી અને ભગવાન યોગ્ય સમયે પોતાના ભક્તોની મદદ કરવા જરૂરથી આવે છે. મિત્રો, અને સાથે આ પવિત્ર કથાનો અંત અહીં થાય છે. તો મિત્રો, જો તમને આ ગોરમા માતાની કથા અને પુરુષોત્તમ માસની દિવ્ય મહિમા પર વિશ્વાસ હોય તો આ વિડીયો તમને ચોક્કસ ગમ્યો હશે એવી આશા રાખું છું. મિત્રો, કહેવાય છે કે જ્યારે શ્રદ્ધા સાચી હોય ત્યારે જીવનમાં ચમત્કાર થવા માટે કોઈ અવરોધ રહેતો જ નથી. જો તમને આવી જ વધુ ધાર્મિક અને પ્રેરણાદાયી કથાઓ ગમે છે તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ દિવ્ય કથા સાંભળી શકે. અને આવી નવી કથાઓ માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, જો તમને પણ માં ગોરમા પર શ્રદ્ધા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા ગોરમા જરૂરથી લખજો. ધન્યવાદ.